પોલીસ વાળાએ સપોર્ટ કર્યો, હત્યારાને સપોર્ટ કર્યો. વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 પાસે આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. દંડા લઈને ફર્યા કરે છે અને આપણે કશું થાય ને દંડા મારે છે. અને મારો છોકરો નિર્દોષ છે તો મારી નાખ્યો છે. પોલીસ વાળાએ સપોર્ટ કર્યો, પોલીસ વાળાએ સપોર્ટ કર્યો, હત્યારાને સપોર્ટ કર્યો અને એને ગાડીમાં બેહાડીને લઈ ગયા. અને પેલો મારો છોકરો છે ને નીચે પડી ગયો તો એ પોલીસ વાળો જોતો નહીં. એને જવાબદારી નહીં એની. આ પબ્લિક ના હેના માટે તો મેં પોલીસ બનાવ્યા છે, આવું કરવા, લાંચ લેવા હારું, છોકરાઓને મારી નાખવા હારું, નિર્દોષ ના. અને મહેતાવાડી વિસ્તાર છે, કારેલીબાગ પોસ્ટ વિસ્તારમાં. ત્યાં રાતના હિન્દુ યુવક અને મુસ્લિમ યુવકની વચ્ચે બોલાચાલી ઝઘડો થયો અને જેમાં મારામારી પણ થયેલી. એ અનુસંધાને બંને કોમના વ્યક્તિઓ ત્યાં એસએસજીમાં દાખલ થયેલા હતા અને ત્યાંથી એમએલસી આવતા કારેલીબાગ પોલીસ ત્યાં પહોંચેલી હતી. એ દરમિયાન બાબર નામના યુવકે તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી અને એ મૃત જાહેર કરવામાં આવેલો. જે અનુસંધાને રાવપુરા પોલીસ સ્ટેશન તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. આરોપીને આઈડેન્ટિફાઈ કરવા માટે ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે. અલગ અલગ ટીમ બનાવીને આરોપીને અટક કરવા માટે કાર્યવાહી હાથ ધરેલી છે. સાથોસાથ એફએસએલ અને અન્ય કાર્યવાહી કરી અને આરોપીને કડકમાં કડક સજા થાય એ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આ દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના યુવક બાબર પઠાણને ઝાપટા સાથે લઈને આવી હતી. ત્યારે પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે ભાજપના પૂર્વ નગરસેવકના પુત્ર તપનની હત્યાના મામલે જોઈન્ટ સીપી મનોજ નીનામાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે શું કહી રહ્યા છે જોઈન્ટ સીપી મનોજ નીનામા, ચાલો સાંભળીએ. 11 થી 11:30 સમયે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે બનાવ બનવા પામેલા. એમાં સૌ પ્રથમ બનાવ મહેતાવાડી છે, કારેલીબાગ નાગરવાડામાં. તે સામાન્ય મારામારીનો બનાવ બે ગ્રુપ વચ્ચે થયેલો. એમાં 3 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર એસએસજી હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલા. ત્યારબાદ આ જે ઈજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને 2 હિન્દુ યુવાનોને ઈજા થયેલી. એમને જેમ જેમ જાણ થતાં એમના સગા સંબંધી, એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસએસજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી. એ સમય દરમિયાન જે મરનાર ભોગ બનનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા, એના મિત્ર સાથે ઊભા હતા. એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાર નામના યુવાનને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ, પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે. આમ એક નાઇટમાં 2 બનાવો બનેલા. તેમાં એક બનાવ, પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે 307 એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો. અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએસજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર
અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે ઈસમો છે એ દલિત સમાજ, શેડ્યુલ કાસ્ટ સમાજના છે. તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ